મિત્રો આપણા સામે ગણપતભાઈ ટંડેલ બેઠા છે અને એમને અત્યંત પગનો દુખાવો હતો અને પહેલા એમણે ઓપરેશન કરેલું હતું ને ઓપરેશન કર્યા પછી અત્યંત દુખાવો એમ હતો. તો એના પછી આપણી નેચરલ હેલ્થ કેરમાં આવીને એમણે દવા ચાલુ કરી. તો દવા લીધા પછી એમને કેટલો ફરક પડ્યો છે એ ગણપતભાઈ આપણને સમજાવશે. કેટલા મહિનાથી દવા ચાલુ કરી અને કેટલા લોકોને એમણે મૂકેલા. તમારું આખું નામ? ગણપતભાઈ સોમાભાઈ ટંડેલ. મેં પેપર વાંચતો હતો. હા. એમાં પેપરમાં એડ જોવાથી આ નેચરલ હેલ્થની તેમાં એક દોસ્તારને મૂકેલો ફ્રેન્ડને. એને 2 મહિના સુધી દવા કરી. 2 મહિનામાં ઘણો આરામ દેખાયો એટલે ટેન્શન જોઈને પછી મેં પણ ચાલુ કરી. બીજા મિત્ર એક બિલ્ડિંગ વાળા છે તેને પણ મેં મોકલેલા. અને એક કકવાડીના બીજા મારા સાસરાની બહુ છે તેને બી મોકલે. તો ગણપતભાઈ પહેલી વખત તમે જો મોકલી રહ્યા છો તો તમને શું પ્રોબ્લેમ હતો? પહેલા અમને સ્નાયુનો દુખાવો હતો. સ્નાયુનો દુખાવો હતો. હા, પછી એટલે તમે કઈ ઓપરેશન પહેલા કરાવેલું હતું? ઓપરેશન તો કરાવવાના જ છે પહેલા મેં. હા. હમણાં પાછું ઓપરેશન કરાવ્યું 6-7 મહિના પહેલા. સ્નાયુનો દુખાવો છે. સ્નાયુનો દુખાવા પછી મેં પ્લેન કિલર છોડી મૂકીને આયુર્વેદિક ચાલુ કર્યું. બરાબર. તો આ તમે કેટલા મહિનાથી તમે દવા ચાલુ કરો? મારા 3 મહિનાની પૂરી થઈ ગઈ. તો એમને કેટલો ફરક પડે છે? આ સ્નાયુનો દુખાવો બધો બંધ થઈ ગયો. પણ જે નેચરલી જે મેઇન ઓપરેશન કરેલું છે ને એમાં હા એ તો તમને કહેલું હતું કે જો તમે ઓપરેશન કરેલું છે એમાં ફરક નહીં પડશે. બાકી તમારો જો પ્રોબ્લેમ છે મટી જશે. અને તમે કેટલાક માણસને તમે મોકલેલા અત્યાર સુધીમાં? ત્યાં સુધી 3 વ્યક્તિને મોકલેલા. તો એમને કેવો લાગે? કેવો ફરક લાગે? એમને સારું લાગે છે પેલાને. ઓકે. જે બિલ્લીમોરાથી કદાચ આવેલા તમારે કકવાડીના આવેલા વલસાડનો ભાઈ. બિલકુલ. તો તમે આ નેચરલ હેલ્થ કેરમાં આવ્યા પછી તમે સારા થયા એના પછી તમે શું સંદેશ આપવા માંગો છો? લોકોને સંદેશ લોકોને સારું લાગી ગયું એટલે લોકો પાછી દવા મંગાવે છે ને બીજા બી તમારા માધ્યમથી બીજા લોકો બી દવા મંગાવશે એવી તમે આશા રાખો છો ને? ઓકે. થેન્ક યુ ગણપતભાઈ. થેન્ક યુ વેરી મચ.